ગુડ મોર્નિંગ વિદ્યાર્થી દોસ્તો, હું ઈશનાબેન શાહ, જૈન બાલિકાના મનોવિજ્ઞાનના શિક્ષક. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન એનું છઠ્ઠું પ્રકરણ સ્મરણ અને વિસ્મરણ વિશે જોઈશું. અગાઉ આપણે 5 પ્રકરણો વિશે અભ્યાસ કર્યો. આજે છઠ્ઠું પ્રકરણ છે સ્મરણ અને વિસ્મરણ. સ્મરણ એને તમે સાદી ભાષામાં આપણે કહીશું કે યાદ રહ્યું તે, અને વિસ્મરણ એટલે ભૂલી ગયા તે. યાદ રહેવું અને ભૂલી જવું. વિદ્યાર્થી દોસ્તો, સ્મરણ એ કુદરત તરફથી મળેલી અનમોલ ભેટ છે મનુષ્યને. મનુષ્ય જીવનની અંદર જો સ્મરણ ના હોય તો તમે વિચાર કરો કે તમારી દશા શું થાય. તમે ઘણી વખત પેપરોમાં એમાં વાંચ્યું હશે કે અલ્ઝાઇમરનો રોગ એટલે કે બધું ભૂલી જ જાય. તો ત્યારે વ્યક્તિની દશા શું થાય? આ ચેપ્ટરની અંદર આપણે સ્મરણ અને વિસ્મરણ, સ્મરણ એટલે શું, તેની વ્યાખ્યા શું, તેના સ્મરણના તબક્કાઓ કયા, કેવી રીતે આપણને યાદ રહે છે તે, એ પછી સ્મૃતિ, યાદશક્તિ, એના જુદા જુદા પ્રકારો, એના પછી યાદશક્તિના જુદા જુદા પ્રકારો પછી વિસ્મરણ એટલે કે ભૂલી જવું તેના વિશે, વિસ્મરણના નિર્ધારકો, વિસ્મરણ એટલે શું, પછી સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓ. કુદરત તરફથી આપણને જે સ્મૃતિ મળી છે તેને આપણે કેવી રીતે સુધારી શકીએ, તેની જુદી જુદી પ્રયુક્તિઓ. આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. તો વિદ્યાર્થી દોસ્તો, સ્મરણ એટલે શું? સ્મરણ એટલે ભૂતકાળની અંદર બની ગયેલી ઘટનાઓ, બનાવો, કોઈક વસ્તુ જોઈ છે તે, ભૂતકાળમાં કોઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે, આ બધી વસ્તુઓને, કોઈ જ્ઞાનને, કોઈક રીતિને, આપણા કૌશલ્યને, ભૂતકાળની અંદર જે વસ્તુ થઈ છે તેને અત્યારે વર્તમાનમાં આપણે યાદ કરી શકીએ તેને સ્મરણ કહેવામાં આવે છે. વ્યાખ્યાની રીતે આપણે જોઈએ તો સ્મરણ એટલે ભૂતકાળના બનાવોને વર્તમાન પરિસ્થિતિમાં યાદ કરવું એટલું અગત્યનું નથી. યાદ આપણે શું કરવા કરીએ, પણ એનું કંઈ કામ પડ્યું હોય તો અર્થમય રીતે, કોઈક અર્થ માટે ભૂતકાળના બનાવોને, ભૂતકાળની ઘટનાઓને અત્યારની પરિસ્થિતિમાં યાદ કરીને કોઈ અર્થપૂર્ણ રીતે તેનો ઉપયોગ કરીએ તેને સ્મરણ કહેવામાં આવે છે. સ્મરણના જુદા જુદા તબક્કાઓ જોઈએ એ પહેલાં સ્મરણની હિલગાર્ડ અને એટકિન્સને આપેલી વ્યાખ્યા જોઈએ તો સ્મરણ એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં આપણે જે જાતની પ્રતિક્રિયાઓ કરીએ છીએ, આ બધી પ્રતિક્રિયાઓ પાછળ આપણી ભૂતકાળના સ્મરણો જવાબદાર છે. ભૂતકાળની ઘટનાઓ, ભૂતકાળમાં શીખેલી બાબતો અર્થમય રીતે આપણે અત્યારે કોઈ પરિસ્થિતિ આવી, અત્યારે કોઈ તકલીફ આવી તો એને નિવારવા માટે ભૂતકાળની ઘટનાઓ તાજી કરીએ છીએ અને વર્તમાન પરિસ્થિતિની અંદર એનો અર્થ તારવીને વર્તમાન પરિસ્થિતિની અંદર આપણે સુમેળ સાધીએ છીએ. તો આ છે સ્મરણ. સ્મરણના તબક્કાઓ જોઈએ તો પહેલું છે સંકેતાકન. સંકેતાકન એટલે કે સંકેત સ્વરૂપે આપણે જુદી જુદી વસ્તુઓને શીખીએ છીએ. દ્રશ્ય અને શ્રાવ્ય સંકેતો દ્વારા આંખથી જોયું, આ બેન્ચ છે, કાનથી કોઈ સુમધુર સંગીત સાંભળ્યું, ઢોલનો અવાજ સાંભળ્યો, ઢોલ નથી જોયું પણ આપણે તરત સમજી જઈએ છીએ કે આ ઢોલનો અવાજ છે. અથવા તો આંખથી જોયું કે અહીંયા ક્લાસરૂમની બહાર કોણ ગયું, તો કે ફલાણા સર ગયા. અહીંયા એ સરનું ચિત્ર આપણને પહેલાં શીખ્યા છીએ કે આ દશરથભાઈ સર છે અથવા તો આ અરવિંદભાઈ સર છે.
આ ફલાણા ટીચર છે એમનું હુબહુ ચિત્ર આપણે જોયેલું છે અને ઓળખીએ છીએ. તો સંકેતાંકન એટલે દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો દ્વારા અથવા તો પોતાની દ્રશ્ય શ્રાવ્ય સંવેદનો દ્વારા વસ્તુને ઓળખીએ, ઘટનાને ઓળખીએ અને અર્થ તારવીએ. જો સંકેતાંકન ના હોય તો આપણે સ્મૃતિની અંદર દરેક વસ્તુને યોગ્ય રીતે યાદ રાખી શકીએ નહીં. સંકેતાંકન તો થઈ ગયું. એક વખત પહેલી વખત ટીચર ક્લાસમાં આવ્યા, એશના ટીચર આવ્યા, પરંતુ આ એશના ટીચર છે એક વખત જોયું ને પછી એશના ટીચર 5 મહિના સુધી આવે જ નહીં તો તમે ભૂલી જાઓ. વારંવાર એશના ટીચર આવ્યા, એ જોયું, સંકેત જોયો, એમનો અવાજ સાંભળ્યો, એ પછી તમારી સ્મૃતિમાં તેનો સંગ્રહ થાય. સંગ્રહ એટલે કે આવા વ્યક્તિને મેં જોયા હતા, એમનું નામ આ હતું, એ આ વિશે શીખવાડતા હતા, એ સંગ્રહ થઈ ગયો. સંગ્રહ થઈ ગયા પછી પુનઃ પ્રાપ્તિ, ફરીથી જ્યારે એ ટીચર ક્લાસમાં આવે, 11માં નવા જ આવ્યા છીએ આપણે, અને ફરીથી એ ટીચર ક્લાસમાં આવે તો તરત ખબર પડે કે ઓહ આ તો મનોવિજ્ઞાનના ટીચર, ઓહ આ તો યશના ટીચર. પુનઃ પ્રાપ્તિ થઈ ગઈ. પહેલાં જોયું હતું, તેનો સંગ્રહ થયો હતો, અને 5 દિવસ પછી જ્યારે જોયા ત્યારે ફરીથી સ્મરણ પટ ઉપર તે જાગૃત થઈ ગયું તો તેને પુનઃ પ્રાપ્તિ કહેવાય. તો સ્મૃતિના 3 તબક્કા છે. સંકેત આંકન દ્વારા જુદા જુદા બનાવોને, ઘટનાઓને, વસ્તુઓને, વ્યક્તિઓને આપણે જોઈ લઈએ છીએ દ્રશ્ય અને શ્રાવ્યની રીતે. પછી તેનો મગજમાં સંગ્રહ થઈ જાય છે અને જ્યારે તેની જરૂર પડે ત્યારે આપણા સ્મૃતિપટ ઉપર ફરીથી તેની પુનઃ પ્રાપ્તિ થાય છે. તો સ્મરણના અથવા તો સ્મૃતિના 3 તબક્કા છે. હવે આપણે વિદ્યાર્થી દોસ્તો સ્મૃતિના પ્રકારો. સ્મૃતિના પ્રકારો 3 છે. સંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ. પહેલું છે સંવેદનિક સ્મૃતિ. સંવેદનિક સ્મૃતિ આપણા સંવેદન અંગો દ્વારા અનુભવ કરીએ છીએ અને મગજની અંદર ચોક્કસ સ્થાનમાં તેનો સંગ્રહ થાય છે. દાખલા તરીકે આંખ દ્વારા આપણે અનેક વસ્તુઓ જોઈએ છીએ, કાન દ્વારા જાત જાતના અવાજો સાંભળીએ છીએ, જીભ દ્વારા કેટલાય સ્વાદોનો અનુભવ કરીએ છીએ, ત્વચા દ્વારા ઠંડી, ગરમી, વરસાદ એનો અનુભવ કરીએ છીએ, દબાણનો અનુભવ કરીએ છીએ, નાક દ્વારા આપણે જાત જાતની સ્મેલો, ગંધ, દુર્ગંધનો અનુભવ કરીએ છીએ. તો આ બધા સંવેદન અંગો દ્વારા, જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા આપણે જે વસ્તુઓનો અનુભવ કરીએ છીએ તે બધી સંવેદનિક સ્મૃતિની અંદર જાય છે. સંવેદનિક સ્મૃતિ 1 થી 2 સેકન્ડ સુધી જ યાદ રહે છે, કેમ કે દિવસમાં લાખો વસ્તુઓ જોઈએ છે, લાખો અવાજો સાંભળીએ છીએ, બધું જ જો મગજમાં યાદ રહેતું હોય તો કેટલી તકલીફ પડે. સંવેદનિક સ્મૃતિની અવધિ 1 થી 2 સેકન્ડ સુધીની છે. દાખલા તરીકે આપણે પિક્ચર જોતા હોય ત્યારે પિક્ચર આપણને સળંગ દેખાય છે. વાસ્તવમાં જ્યારે પિક્ચર બન્યું હોય ને ત્યારે જુદા જુદા શોટ લીધા હોય, એટલે કે પિક્ચરના ફોટા લીધા હોય, હીરો હિરોઈનના વાત કરતા એવા કેટલાય ફોટાઓ લીધા હોય, કેટલું 3 કલાકનું પિક્ચર હોય, ત્યારે એ બધા ફોટાઓ એક પછી ફટાફટ આપણી નજર સામેથી જાય અને આપણને સળંગ પિક્ચર સ્વરૂપે દેખાય. કેમ કે એક ફોટો જોયો, 1-2 સેકન્ડમાં ભૂસાઈ ગયો, પાછો તરત બીજો આવ્યો, ભૂસાઈ ગયો, તરત ત્રીજો આવ્યો. તો અહીંયા આ દ્રશ્ય અને શ્રાવ્ય એ 2 સંવેદનિક સ્મૃતિ દ્વારા આપણે જોયું, ચિત્ર પણ જોયું, પરંતુ 2 થી 3 સેકન્ડમાં ભૂસાઈ ગયું. તો સંવેદનિક સ્મૃતિની સંગ્રહની શક્તિ 1 થી 2 સેકન્ડ સુધીની જ છે. એ પછી છે ટૂંકા ગાળાની સ્મૃતિ. ટૂંકા ગાળાની સ્મૃતિ જેને તાત્કાલિક સ્મૃતિ
તરીકે ઓળખાવામાં આવે છે. તાત્કાલિક એટલે તત્કાલ યાદ રાખ્યું તરત ભૂલી ગયા. તત્કાલ યાદ રાખ્યું અને તરત ભૂલી ગયા. તેને તાત્કાલિક સ્મૃતિ અથવા તો કામ ચલાવો. અત્યારે કામ છે અને તરત યાદ રાખ્યું ને ભૂલી ગયા. દાખલા તરીકે ટીચર એમ કે ચલો આ મોબાઈલ નંબર હું મારો લખું છું ને અથવા તો હું બોલું છું ને તમે નોંધી લો, પછી તમારે કોઈ દિવસ કામ હોય તો મને ફોન કરજો. તો ટીચર ફટાફટ 5 આંકડાનો નંબર બોલી ગયા, 10 આંકડાનો નંબર બોલી ગયા, 94 280 175 61. આમાંથી આપણને બધાય આંકડા એક સાથે યાદ રહેતા નથી. કાં તો શરૂઆતના 2-3 આંકડા યાદ રહે, કાં તો પાછળના 2-3 આંકડા યાદ રહે, વચ્ચેના આંકડા ભૂલી જઈએ આપણે. તો આ છે ટૂંકા ગાળાની સ્મૃતિ. અત્યારે આપણે જરૂર છે આ ફોન નંબરની અને આપણે યાદ કરી લઈએ છીએ. તો આ ટૂંકા ગાળાની સ્મૃતિની સંગ્રહ શક્તિ 2 સેકન્ડથી 30 સેકન્ડ સુધીની હોય છે. 2 સેકન્ડથી 30 સેકન્ડ સુધીની હોય છે. ટૂંકા ગાળાની સ્મૃતિની સંગ્રહ શક્તિ આટલી ઓછી હોય તો ઘણી વખત આપણે શું કરીશું? તો આંકડાઓ મેં તમને કીધું કે આપણે મોબાઈલ નંબર 10 આંકડાનો છે, આપણે યાદ રાખવો જરૂરી છે. 94 280 175 61. તો શું કર્યું? તો આપણે કાં તો 2 આંકડામાં યાદ રાખીશું. 94 280 175 61. 94 28. એવી રીતે આપણે છેલ્લે કયો હતો તો કે 61. 2 આંકડા યાદ રાખીશું તો જલ્દી યાદ રહેશે. અથવા તો આપણે વધારેમાં વધારે તમે 7 આંકડા 7 પ્લસ માઇનસ 2, વધારેમાં વધારે તમે 7 યાદ રાખી શકો. 7 થી બહુ તમે કરો તો 2, 7 પ્લસ 2, અથવા તો તમારી મેમરી પ્રમાણે 7 માઇનસ 2 એટલે કે 5 યાદ રાખી શકો, 7 યાદ રાખી શકો, અથવા તો વધારેમાં વધારે 7 + 2 એટલે કે 9 યાદ રાખી શકો. તાત્કાલિક સ્મૃતિની અંદર, ટૂંકા ગાળાની સ્મૃતિની અંદર તમે આટલા જ આંકડા યાદ રાખી શકો છો. એવી જ રીતે અક્ષરની બાબતમાં જોઈએ તો એબીસી એબીસી એવી રીતે જુદા જુદા અક્ષરો PQR પછી XYZ એવી રીતે શબ્દનો ભેગા કરીને તમે યાદ રાખશો તો એ ટૂંકા ગાળાની સ્મૃતિમાં રહેશે. પરંતુ એ પણ 20 થી 30 સેકન્ડ સુધી યાદ રહેશે, પછી ભૂલાઈ જશે. એ પછી છે લાંબા ગાળાની સ્મૃતિ, કાયમી સ્મૃતિ, ચિરકાલીન સ્મૃતિ, કદી ભૂલાય જ નહીં. દાખલા તરીકે અમુક પ્રસંગો, અમુક બનાવો એવા હોય છે કે આપણા સ્મૃતિપટ ઉપર એવા અંકિત થઈ જાય છે. કોઈ ઘટનાને લગતા, કોઈ બનાવને લગતા, કોઈક આપણા માન અપમાનને લગતા, અથવા તો કંઈક એચીવ કર્યું છે તેના, આપણને ક્યાંયથી શિલ્ડ મળ્યો છે તેના, એ બધા ઘટનાઓ બનાવો આપણને હૂબહૂ આખા જીવંત પર્યંત યાદ રહી જાય છે. ક્યાંક પ્રવાસમાં ગયા છીએ તો 5મા ધોરણમાં અમે પ્રવાસમાં ગયા હતા ને, આ જગ્યાએ ગયા હતા માઉન્ટ આબુ, એ યાદ કરો એટલે એની સાથે સાથે તમારા મિત્રો કેવું માઉન્ટ આબુમાં ક્યાં ફર્યા હતા, શું જમ્યા હતા, એ કાયમ માટે યાદ રહી જાય છે. તો તે છે લાંબા ગાળાની સ્મૃતિ. વિદ્યાર્થી દોસ્તો, લાંબા ગાળાની સ્મૃતિ કેટલાક ઘટનાઓ, બનાવો લાંબા ગાળાની સ્મૃતિમાં આપણને યાદ જ રહી જાય છે. જ્યારે અમુક વસ્તુઓનું વારંવાર પુનરાવર્તન કરીએ, દ્રઢીકરણ કરીએ અને આપણને યાદ રહી જાય, એ પણ લાંબા ગાળાની સ્મૃતિની અંદર જાય છે. દાખલા તરીકે કોઈક શહેરમાં ગયા છીએ, આપણે રહીએ છીએ અત્યારે અહીં અમદાવાદમાં, તમારી સ્કૂલ જે એરિયામાં છે ત્યાંથી તમારું ઘર 1 કિલોમીટર કે 2 કિલોમીટર દૂર છે. તમે 2-3 વર્ષ સુધી એના એ રસ્તે તમે રોજ સ્કૂલે આવો છો અને જાઓ છો. હવે તમે સ્કૂલ તમારી પૂરી થઈ ગઈ, કોલેજમાં આવ્યા, કોલેજ પૂરી થઈ ગઈ, તમારા મેરેજ થઈ ગયા, કોઈ વિદેશ જતા રહ્યા અને 20-22 વર્ષે તમે આવો ને, ત્યારે શરૂઆતની અંદર તમારા ઘરે આવ્યા, શરૂઆતમાં બધું અજાણ્યું લાગે, સ્કૂલે જવું છે, ટીચરોને મળવા જવું છે, રસ્તો
તો યાદ આવતો નથી, પરંતુ ઊભા થઈને ચાલવા માંડ્યા તો ધીમે 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 એકદમ સ્મૃતિપટ ઉપર તે વસ્તુ તાજી થઈ જાય છે. તો આ છે લાંબા ગાળાની સ્મૃતિ. વિદ્યાર્થી દોસ્તો, લાંબા ગાળાની સ્મૃતિના પણ 3 પ્રકારો છે: ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ, રીતિલક્ષી સ્મૃતિ. ઘટનાત્મક સ્મૃતિ ઘટના, બનાવો, પ્રસંગો. હમણાં મેં કીધું ને કે તમને એ લાંબા ગાળાની સ્મૃતિમાં આ વસ્તુ, કોઈ ઘટના બની, ઘરમાં કોઈનું મૃત્યુ થયું, દાદાનું મૃત્યુ થયું, દાદીનું મૃત્યુ થયું, એ બનાવો. આઘાતજન્ય બનાવો એ પણ લાંબા સમય સુધી યાદ રહે છે. તો આ બધી ઘટનાઓની સ્મૃતિ લાંબા ગાળાની હોય છે, જેને ઘટનાત્મક સ્મૃતિ કહે છે. અર્થાત્મક સ્મૃતિ, અર્થ તારવવાની સ્મૃતિ. દાખલા તરીકે સ્કૂલની અંદર પહેલા 1 થી 100 ના આંક શીખવાડ્યા, આપણે વારંવાર દ્રઢીકરણ અને પુનરાવર્તન કર્યું ને આપણને યાદ જ રહી ગયા. એ પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ બધું શીખ્યા. તો આપણે એ 2 આંકડાઓને જોડીને 52 + 50, તો એનો સરવાળો કરવાનું શીખ્યું હોય તો કે 2 5 ને 5 10, 102. તો અર્થ તારવ્યો. 52 + 50 એટલે શું? તો કે 102. 70 - 30 માઇનસ તો શું? એટલે કે ઓછા કર્યા, એનો અર્થ તારવ્યો કે આમાંથી આટલા ઓછા કર્યા તો શું? આ. ગુણાકાર કર્યો, ભાગાકાર કર્યો, વર્ગમૂળ કાઢ્યું. તો આ બધું અર્થાત્મક સ્મૃતિની અંદર આવે છે. અને રીતિલક્ષી સ્મૃતિ. રીતિલક્ષી સ્મૃતિ એટલે કે કોઈક વસ્તુને આપણે શીખી ગયા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા શીખી ગયા, આપણે કૌશલ્યો પ્રાપ્ત કર્યા, પરંતુ તે પ્રાપ્ત કર્યા પછી આપણને લાઈફ પર્યંત યાદ રહે છે. દાખલા તરીકે તમે સાયકલ ચલાવવાનું શીખ્યા, તો સાયકલ ચલાવવાનું શીખ્યા એટલે તમને આખી જિંદગી સાયકલ ચલાવવાનું યાદ રહે. દાખલા તરીકે વિદ્યાર્થીની બહેનો રોટલી બનાવવાનું શીખી તો પછી આખી જિંદગી યાદ રહે. દાખલા તરીકે તમે દોરડા કૂદતા શીખ્યા તો યાદ જ રહેશે. દાખલા તરીકે ડાન્સ શીખ્યા તો યાદ જ રહેશે. તો આ બધું છે રીતિલક્ષી સ્મૃતિની અંદર આવે છે. તો લાંબા ગાળાની સ્મૃતિની અંદર આપણે આ રીતે 3 ભાગ એના જોયા: ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ. તો વિદ્યાર્થી દોસ્તો, સ્મૃતિ વિશે અથવા તો સ્મરણ વિશે આપણે જોયું, યાદ શક્તિ વિશે જોયું. હવે છે વિસ્મરણ